આજ તો છે, હાથમાં તુલસી દલ લઈ આજ તો બોલીએ છે, જે કાંઈ મારું માની બેઠો હતો એ આત્મા સહિત આપના ચરણોમાં સમર્પિત કરે છે. અને ધરી દેવું એ જ ભારથી વિમુક્તિ છે. અમુક મુક્તિ એ બંધન છે અને અમુક બંધન એ મુક્તિ છે. જેમ કોઈ નાનકડું બાળક હોય અને માં એને ખોળામાં પકડી રાખે તો એને બંધન લાગે કે મુક્તિ જેવું લાગે? એ બંધન એને કેટલું હુંફાળું લાગે. એને એમ લાગે માની ગોદમાં છું ને, કોઈ ચિંતા નહીં, પણ માં મૂકી દે, જા તારી રીતે આવો. તો એ મુક્તિ પણ કેવી બંધન જેવી થઈ ગઈ. એમ ક્યાંક બંધાવું એ જ તો સુરક્ષા છે. ઠાકોરજીના ચરણોમાં બધું જ ધરી બોલી દો, હે કૃષ્ણ હું તારો છું આજ. બસ બધા જ બંધનોમાંથી મુક્ત. પછી બધી જ જવાબદારી એની. હવે ઠાકોરજી કહેશે હું બેઠો છું ને, હું છું ને, તારે ક્યાં ચિંતા છે? બધા જ કાર્યો સરળ થઈ ગયા. અનેક હરિનામના યોગેશ્વરે ભક્તોની ચર્ચા કરી છે. એમ સુંદર રીતે નવ યોગેશ્વરે ઉપદેશ આપ્યા અને નવ યોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. આ નિમિ રાજાના નામ પરથી જ નિમિષ શબ્દ આવ્યો. એની પણ ચર્ચા કે પાપડમાં બેસતે એવી આખી બહુ સુંદર કથા છે. ઉદ્ધાર થયો. આગળ પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા, બધાને મોકલી દીધા છે. ઉદ્ધવજી ચર્ચા થઈ છે, અદ્ભુત ચર્ચા છે. એ પણ એક પ્રકારની ઉદ્ધવ ગીતા કહેવાય છે. જેમ અર્જુન ગીતા ને બી ઉદ્ધવ ગીતા. બહુ જ્ઞાનપરક ચર્ચા છે. આ મુક્તિ લીલા છે ને, એકાદશ સ્કંદ. મુક્તિ એ મસ્તક ભગવાનનું, ને મસ્તકમાં જ્ઞાન છે ને. જો એટલે તો આપણે કંઠી પહેરીએ છીએ. કંઠી કેમ પહેરીએ? ગળામાં જ કેમ? કેમ હાથમાં નહીં, માથે નહીં, પગમાં નહીં? કારણ કે આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ. મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે. અને જ્ઞાન અને કર્મને જોડે છે ભક્તિરૂપ કંઠ. અને એટલા માટે આ તુલસીની માળા કંઠમાં પહેરીએ છે, કારણ કે આપણું મસ્તક એટલે કે જ્ઞાન પણ ભક્તિમય રહે અને કર્મ પણ ભક્તિમય રહે. અને એટલે જ કંઠ, તો મસ્તકમાં બાંધી લેતા હો, હાથમાં બાંધી લેતા હો, તો આ કંઠ ભક્તિ રૂપ છે. અને એટલે ગળામાં તુલસી પહેરી જ્ઞાન અને કર્મ બંનેને ભક્તિમય બનાવીએ છે. અહીંયા ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં છે. ઉદ્ધવજી સાથે સંવાદ થઈ રહ્યો છે. 24 ગુરુ દત્તાત્રેયના, એની ચર્ચા આવી. 24 ગુરુ, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ કર્યા. ગુરુમાં આવા ગુણ હોવા જોઈએ, આવા હોવા જોઈએ, આવા જોઈએ, એની તો વાત પછી છે. પણ આવા ગુણો જેના સંગથી તમારામાં પ્રગટ થવા લાગે તો માનજો એ સદગુરુ જ છે. કારણ કે એના સંગથી, કારણ કે બહુ જ મોટી કૃપા એ છે. સદગુરુની કૃપા શું છે? કે જેની કૃપાથી તમારા જીવનમાં ભક્તિ પ્રગટી હોય ને, એનો ઉપકાર ક્યારેય ભૂલતા નહીં જીવનમાં. વસ્તુઓ આપનારનું ભૂલી જશો તો ચાલશે, પણ જેની કૃપા થકી ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ્યો હોય એ સૌથી મોટો ઉપકારી છે આપણા જીવનમાં. કારણ કે એનો એટલો મોટો ઉપકાર છે. એણે એવી વસ્તુ આપણને આપી છે જેણે જન્મ મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દીધા છે. એ સૌથી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. એટલે સર્વોત્તમ સૂત્રમાં મહાપ્રભુજીને અદેય દાનના દાતા કહ્યા છે. કારણ કે એણે ઠાકોરજી આપણને આપ્યા છે. જેની કૃપા થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે એ સૌથી મોટો જીવનનો ઉપકારી છે. 24 ગુરુ, જ્યાં ગુણ દેખાયા એને ગુરુ કર્યા. સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી ધૈર્ય ક્ષમાશીલતા શીખ્યા. એની પાસેથી ક્ષમા અને ધૈર્યનો ગુણ શીખ્યા. માણસે ક્ષમાશીલ થવું જોઈએ. વૈષ્ણવની ભીતર ક્ષમા હોવી જોઈએ. 24 ગુરુ પાસેથી આપણે ગુણ ગ્રહણ કરીશું. પૃથ્વી પાસેથી ક્ષમાનું શીખો, માફ કરતા શીખો વૈષ્ણવ. અને માંગે ત્યારે જ નહીં. ઘણા લોકો કહે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દો. પણ આપણી માફી કોઈની યાચના ઉપર ડિપેન્ડ કેમ રાખવી? કારણ કે ન માફ કરવું એ પણ એક બંધન છે. કોઈની ભીતર કોઈના માટે વેર રાખવું. આજે ગમે તેટલી સુંદર કથા અને પ્રોગ્રામ ચાલતો હોય, તમારો સૌથી મોટો દુશ્મન ભૂલથી તમારી બાજુમાં આવીને બેસી જાય તો કથામાં મન લાગે, પ્રોગ્રામમાં મન લાગે? મન શું થાય? આ ક્યાં બાજુમાં આવી ગયું એમ થાય. વેર પણ બંધન છે. અનેક પ્રકારના શાસ્ત્રોએ બંધન કયા છે, એમાંથી વેરને પણ બંધન. એટલે કોઈ નકામા વ્યક્તિને કાયમ માટે મનમાં શા માટે લઈને ફરવો? જેણે આપણું બગાડ્યું છે એને યાદ કરવાનું. એ જ સમયે એને કહી દો જા તને માફ કર્યો.
નહીં તો ઘણી વાર જૂની જૂની ઘટનાઓને લઈને ઘણા લોકો લઈને બેઠા છે. છોડો, કારણ કે નાવને ગમે તેટલા હલેસા મારશો પણ ખીટીમાંથી નહીં કાઢો ને તો ત્યાં ને ત્યાં જ નાવ રહેશે. ઘણી વાર દુર્ઘટનાઓની ખીટીમાંથી નાવને કાઢવી બહુ જરૂરી હોય છે, નહીં તો જીવનની યાત્રા અટકી જાય. અને જીવન તો અલ્પ છે, હમણાં જતું રહેશે. ભાગવતની આગળ તમે બેઠા છો, અહીંયા જેટલા લોકો તમે બેઠા છો, બે વસ્તુ યાદ કરો. એક, પહેલું, આજ સુધી તમારું કોઈએ કાંઈ પણ બગાડ્યું હોય યા તમારી જોડે કાંઈ પણ એવું ઘટ્યું હોય, આજે ભાગવતજીની આગળ ઊભા રહી યા બેઠા બેઠા મનથી સંકલ્પ કરો, તમારા બગાડનારને આજે દિલથી જા તને માફ કરું છું, એને ક્ષમા આપી. આજે બધું જ છોડી દો, એ ઘટનાઓને છોડી દો. કાલે જે ઘટાડ્યું છે, જા એ ઘટનાને હું ધરી દઉં છું. જા મારું બગાડનારને આ ક્ષણે હું માફી આપું છું, દિલથી માફ કરો. અને બીજી વાત, આજ સુધી તમે કોઈને કાંઈ મદદ કરી હોય, તમે ઉપકાર કર્યા હોય, એ પણ આજે ધરી દો. કારણ કે જૂના સત્કર્મોને યાદ રાખશો તો નવા નહીં બાંધી શકો. જૂના પુણ્યોને બહુ વાગોળતા રહે. એકવાર તો મદદ કરી, પાછી શેની કરવાની? એકવાર તો આ જમાડી, પાછું શેનું જમાડો? એકવાર તો આમ કર્યું, પાછું શેનું કરવાનું? જૂના સત્કર્મો નવા બાંધવા નથી દેતા. તો આજે જૂના પુણ્યો પણ અહીંયા મૂકી દો અને નવેસરથી જીવનની શરૂઆત કરો. એટલા હળવા થઈ જશો. આ જૂનું બધું બહુ ભાર રૂપ હોય છે, મૂકી દઈએ છે ને તો હળવા થઈ જવાય છે. ધૈર્ય અને ક્ષમા શીખો, માફ કરતા શીખો, જીવનમાં ક્ષમા કરીને આગળ જતા શીખો. નહીં તો ઘણી જૂની જૂની ઘટના, ઘણીવાર વ્યક્તિઓ ખરાબ નથી હોતા, એના સમય ખરાબ હોય છે. એની એવી દાનત નથી હોતી, પણ એનેથી એવું થઈ ગયું હોય છે. એનો સમય ખરાબ ચાલતો હોય છે. કાયમ માટે ખરાબ નથી હોતો. દરેકને મોકો આપતા ચૂકવું નહીં, અવસર આપો. ચલો હવે ન કરતો, ચલો હવે ના કરતો. કોઈને તક આપવામાં કંજૂસાઈ નહીં કરવી, એને અવસર આપો. કદાચ હવેના અવસરમાં એ સારો નીકળી જાય. એટલે કોઈના માટે કાયમ માટે ગાંઠ નહીં બાંધવી, કારણ કે ઘણા લોકો કાયમ માટે ખરાબ નથી હોતા. એના સંજોગો એ સમયે એવા હોય છે, એટલે એવું થઈ ગયું હોય છે. આગળ વાયુ પાસેથી વહેતા રહેતા નિસંગતા શીખ્યું. માણસે વહેતા રહ્યો, વિચારોને રૂંધી નહીં નાખવા. કચરા પરથી જાય તો દુર્ગંધ જાય, છોડી દે. ફૂલો પરથી જાય સુગંધ, એ પણ છોડી દે. એમ અનુકૂળતા પ્રતિકૂળ ઘટનાઓ ઘટી હોય, માણસે આગળ 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 જતા રહેવું. જળ પાસેથી શીખ્યા સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા. જળ વહેતું રહે તો મધુર રહે, પવિત્ર રહે. બંધાઈ જાય તો ગંધાઈ જાય. એટલે જ માણસે જૂના વિચારો પકડી નહીં રાખવા. એ તો ઘણા લોકો અમારા ટાઈમમાં તો આમ થતું, એટલે એનો અર્થ તમારો ટાઈમ ગયો. એટલે ક્યારે પણ વડીલોએ તો ઘરમાં એવું બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં, તો એનો અર્થ જ થાય છે કે હવે તમારો ટાઈમ નથી. એટલે પોતાને આમ સમય વગરના કેમ બનાવી લો છો? તમારો આ જ સમય છે, તમારો તમારી રીતનો સમય છે. તમારો સમય જતો રહ્યો એવું કેમ વારે ઘડીએ ઘરમાં બધાને યાદ અપાવો છો કે હવે તમે કામના નથી? ક્યારે એવું નહીં કેવું. તમે અત્યારે પણ તમારી રીતે બહુ જ જરૂરી છો, બહુ જ કામના છો. એટલે એવા અજાણ્યા નહીં થઈ જવું. કેમ બાળક જોડે મોબાઈલની વાત ના થઈ શકે? નહીં તો ઘણા વડીલો બાળકને જોતા જ ઉપદેશો ચાલુ કરી દે. એટલે પેલો દાદાને જોઈને જ ભાગવા લાગે કે હમણાં કંઈક શીખવાડશે. એટલે પહેલા સીધું જ ઉપદેશ આપવાની જરૂર નથી. પહેલા બાળકને આત્મીય બનાવો, એની જોડે રમો, એની જોડે મોબાઈલની વાત કરો. પણ મોબાઈલમાં રમતા રમતા એને કંઈક એવું બતાવો કે એને શીખવા મળે. તમે સીધા મોઢેથી કહેશો તો કદાચ નહીં સાંભળે, પણ મોબાઈલના માધ્યમથી કહેશો તો કદાચ સાંભળી પણ લે. એટલે એને આત્મીયતા, એની જોડે એવું ગ્રાઉન્ડ તૈયાર કરો કે એને દાદા જોડે વાત કરવી ગમે, એને પપ્પા જોડે વાત કરવી ગમે. કારણ કે આપણે લેવલ જ નથી લાવવા દેતા કે એને કોઈક કોમન ટોપિક. અત્યારે તમે નહીં માનો એવી કોઈ જગ્યા જ નથી રહી કે જ્યાં દાદા, દીકરો ને પૌત્રો એક સાથે એક કારમાં બેસીને ક્યાંક જાય. કારણ કે જ્યાં પપ્પાને ગમતું હોય ત્યાં દીકરાને ના ગમતું હોય, જ્યાં દીકરાને ગમતું હોય ત્યાં દાદાને ના ગમતું હોય, જ્યાં દાદાને ગમતું હોય ત્યાં પોતરાને ના ગમતું હોય.
કોઈ એવી જગ્યા જ નથી રહી. પણ હા, એક જગ્યા એવી છે, નક્કી કરો કે દર રવિવારે એક કારમાં દાદા, દીકરો ને પૌત્રો બેસીને હવેલીએ દર્શન કરવા ચોક્કસ જઈશું. એક હવેલી એવી છે કે જ્યાં ત્રણેય પેઢીઓનું કલ્યાણ થઈ શકે છે. એ ત્રણેય માટે છે. એટલે કમથી કમ આજ પછી નિયમ બનાવો. કારણ કે હવે હું કહી શકું છું હવેલી માટે કે હવે તો દર રવિવારે એક કારમાં બેસી આખા પરિવારે દર્શન કરવા જવાનું જ. અને જો આટલો નિયમ રાખ્યો ને તો તમારા ઘરમાંથી વૈષ્ણવતા ક્યારેય નહીં જાય. આ વૈષ્ણવી પરંપરા જળવાયેલી રહેશે. જો પરિવારના ભેગા મળી હવેલી, બાળકોને કહો કે તું કહીશ બનાવીશ, આ તો એક કોઈ ત્યાં ફરવા જઈશ, બધું જ કરીશ, પણ એક બાબતમાં આપણા ઘરમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય કે રવિવારે સવારે રાજભોગમાં દર્શન કરવા જવાનું એટલે જવાનું જ. આ ઘરનો નિયમ જ બનાવી લો. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ઘરના દરેક મેમ્બરને ખબર હોય કે આ તો કરવાનું જ છે, બાકી બધું જે કરો એ કરો. અઠવાડિયામાં તમે કોઈ લઈ જઈશું, તમે કોઈ ખવડાવીશું, બાકી આ નિયમ આપણા ઘરેથી નહીં જાય. અને જો આટલો નિયમ પણ બચાવી લીધો તો તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી ઝાંપીજીમાં બંધાઈને ક્યારેક ગ્વાલ મંડલીમાં નહીં જાય. કારણ કે આ સંસ્કાર એની ભીતર હશે. બાળપણમાં એને જોયું હશે કે દાદા લઈ જતા હતા, પપ્પા લઈ જતા હતા, અને આ મધુર સંસ્મરણો આવતી પેઢીમાં એને આપવાની ખબર પડશે. એટલે મારે તો પાઠશાળા પણ શરૂ કરવી છે. અને પાઠશાળાની અત્યારે હું જાહેરાત કરી જ દઉં છું. ગોરધનનાથજી હવેલીની બાલ પાઠશાળાનો પ્રારંભ કરીએ છીએ. પછી વ્યવસ્થા બધા ટ્રસ્ટીગણો જાહેરાત કરશે ને ક્લાસીસનું આપણે અનુકૂળ કરીશું. પણ દરેક વિસ્તારમાં વડીલોનો સત્સંગ નહીં થાય તો ચાલશે, પાઠશાળા તો ચાલવી જ જોઈએ. આ તો આપણા બધાનો એક પ્રકાર હોય. અને ટ્રસ્ટીઓને બી કહીશ, જે વ્યવસ્થા કરવી પડે કરો, મારી જે મદદની જરૂર પડશે આપીશ, પણ પાઠશાળા તો ચલાવજો જ. કારણ કે આવતી પેઢીને આપણે તૈયાર કરવાની છે. આ કાર્ય તો થવું જ જોઈએ. આજે દુનિયાભરમાં અમે કેટલી મોટી સંખ્યામાં બાળકોને પાઠશાળામાં ભણાવીએ છીએ. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધી જ્યાં જ્યાં હવેલી છે ત્યાં ત્યાં પાઠશાળા છે જ. અમદાવાદમાં 300 બાળકો પાઠશાળામાં આવે છે. તો આ બધું થઈ રહ્યું છે, દુનિયાભરમાં થઈ રહ્યું છે. દરેક દેશની હવેલીઓમાં, મેલબર્ન, સિડની, ઇંગ્લેન્ડ, અમેરિકા 150, 200, 100 બાળકો દરેક જગ્યાએ. વિદેશમાં પણ આટલું બધું વ્યસ્ત અને દૂર હોવા છતાં બધા જ રવિવારે પાઠશાળામાં આવે છે. આ માહોલ બનાવ્યો છે, આ પ્રયાસ કર્યો છે. અને મારી ઈચ્છા એવી છે કે મુંબઈના દરેક વિસ્તારમાં આપણે પાઠશાળાઓ શરૂ કરવી જોઈએ. આ કાર્ય થવું જોઈએ. આ જરૂરી કાર્ય છે. અને આ જો કાર્ય થયું તો આવતી પેઢી બહુ સોનેરી સુરત જોશે. ઘર ઘરમાં ઠાકોરજી એ જ રીતે બિરાજતા હશે. અને તમારા જ બાળકો, તમારો જ પરિવાર તમારા લાલનને લાલ લડાવતો હશે. મારે તો એ જોવું છે. અને આ દ્રષ્ટિ જોઈશું. અને આ બધું આકાશમાંથી નહીં ઉતરે, આપણે લોકોએ કરવું પડશે. આપણે બધા તકલીફ એ છે, કોઈ એવી કાલ્પનિક આશામાં બેઠા હોય કે હા બધું થવું જોઈએ, કરે કોણ, મને ક્યાં ટાઈમ છે. પેલું કહેતા ને કે 4 જણા ટ્રેનમાં જતા હતા, એકે લાઇટ ચાલુ કરી તો લાઇટ ના થઈ. આ રેલવે વાળાને ભાડા વધારવા છે, કોઈને કામ નથી કરવું. બીજાએ પંખો ચાલુ કર્યો તો ટ્રેનમાં પંખોય ના, આ રેલવે વાળાને ભાડા વધારવા છે, કોઈને કામ નથી કરવું. ત્રીજાએ જોયું આ કેટલો કચરો સીટ નીચે પડ્યો, કોઈને કામ નથી કરવું, ભાડા વધારવા જ. ચોથાએ કહ્યું જલ્દી ભાગો, ટીટી આવે છે. 4 ટિકિટ વગરના હતા. એમ આપણા બધાની તકલીફ વૈષ્ણવમાં આમ થવું જોઈએ, આમ બંધાવવું જોઈએ, આમ ચાલવું જોઈએ, પણ કોઈને ટિકિટ લેવાની તૈયારી નથી. મૂળ વાત એ છે, સંકલ્પથી સર્જન સુધીની યાત્રા કરવાની છે. નક્કી કરો કે હું મારા ધર્મ માટે કેટલો સમય ફાળવી શકું છું, અને મારી આવતી પેઢી માટે એ વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ રહે. કારણ જ્યારે બાળકોને તમે શીખવાડતા નથી ત્યારે મોટા થઈને એ તમને માફ નહીં કરે કે તમે અમને હિન્દુ બનાવ્યા નહીં, વૈષ્ણવી સંસ્કાર આપ્યા નહીં, અને અમને આ રીતે રઝળતા છોડી દીધા, જેને ભવિષ્યમાં ધર્મ નિભાવવાની કાંઈ ખબર નથી. ક્યાંક આવતી પેઢી ક્ષમા નહીં કરે. જ્યારે કહેવાનું હતું ત્યારે અમને કેમ ના કહ્યું, જ્યારે લઈ